જોયું, ઘેર ઘેર માટીના ચૂલા છે, પણ છે ને અત્યારની બાયુના ખોરાક જ બધા બગડી ગયા છે. ક્યાં કોઈના સાત્વિક ખોરાક છે કે બાળક રહે ને બાળક થાય ને? આ પહેલાંના જમાનામાં ક્યાં કાંઈ આવું હતું? તો એ કેવા મજાના બાળકો થતા હતા. હા ભાઈ, ખોરાક હવા પાણી ક્યાં કંઈ શુદ્ધ છે? તો અને પછી છે ને આમાં શું છે કે પાછું ફેશન કરવા જાય. હા, કોકને હમણાં જોતું હોય ને ભગવાને આપ્યું હોય તો પાછું અનાદર કરે ઘણા. સાચી તકલીફ વાત ત્યાં છે. છે. હાલો ત્યારે હું અંદર જાઉં ઘડીક હો. હે ભગવાન. જતીન, હા ફરમાવો. હું એમ કહેતી હતી તમે સાંજે ઓફિસેથી આવતા બાની દવા પતી ગઈ છે તો લેતા આવશો? મેં તને કેટલી વાર કીધું કે જ્યારે હું ઓફિસે જતો હોઉં ને ત્યારે તારે મને ટોકવાનું નહીં. આ દવા બવા એ બધું મારું કામ નથી. આશીષ છે ને આમ તેમ ભટકતો જોઈએ છે એને કહી દેજે લઈ આવશે. સારું, સાંજે વહેલા આવશો ને ઘરે? હવે મારે કંઈ કામ ધંધો કરવાનો કે નહીં? વહેલા આવશો એટલે વહેલા આવીને શું કરો અહીંયા? આ તો માર્કેટ જવાનું હતું થોડી ખરીદી કરવા એટલે. હવે માર્કેટ જવું આવવું આ બધા નાના મોટા કામ છે ને મને નહીં કહેવાના. સમજ પડી ગઈ કે નહીં? સારું. બાદ સાથે જજે અને તારે જે લાવવું હોય ને એ લઈ આવજે, બરાબર? સારું. સમયની કિંમત સમજ કઈ. માર્કેટ જવું છે. હવે મારે થેલા પકડવા જઈને એ જતીન, આમ આવતો. બોલો હવે તમારું શું બાકી રહી ગયું? શું બાકી રહી ગયું એમ નહીં. હું ક્યારની અહીંયાથી બેઠી બેઠી જોઉં છું. તું કેમ પેલીની સાથે આટલું બધું એને હેરાન કરે છે ને ગમે તેમ બોલે છે? મને ટોકવાનો નહીં ને રોકવાનો નહીં ને આમ નહીં ને તેમ નહીં ને એટલે શું? બસ બસ થોડુંક ઓછું બોલતા હોય તો બસ નોન સ્ટોપ બોલ્યા જ જાઓ છો. એમાં મેં એને શું ખોટું કીધું? હવે એ મને કહે છે કે મારી સાથે માર્કેટ આવો છો. શું એટલો બધો ફ્રી છું કે એની સાથે માર્કેટ જાઉં, એની પાછળ પાછળ ફર્યા કરું? બેટા, કામકાજ તો આખી જિંદગી કરવાનું છે. થોડોક સમય છે ને પરિવારમાં આપવો પડે. હજી તારા લગ્નને 6 મહિના થયા છે, બરાબર છે? અને હવે આ તારી ઉંમરે છે ને 30-32 વર્ષની થઈ ગઈ, તો થોડોક સમય ઘરમાં આપતા શીખતું હવે. એટલે હવે તમે કહેવા શું માંગો છો? એટલે હવે તમને તમારી વહુ વાલી લાગવા લાગી એમ ને? તો મારે મારા ધંધામાં ધ્યાન નહીં આપવાનું, બસ એની પાછળ પાછળ ફર્યા કરું? જતીન, એ તારી પત્ની છે, આ ઘરની વહુ છે. લગ્ન કર્યા એટલે બધાય આપણી ફરજ પૂરી નથી થતી. અને મારી વાત સાંભળ, આ 6 મહિના થઈ ગયા લગ્નને, પણ હજી કંઈ રિઝલ્ટ નથી દેખાતું. એનું શું કારણ? અને સાંભળ, હવે કમાવાનું તો જિંદગી આખી છે, પણ આપણા ઘર માટે, ઘરની વ્યક્તિઓ માટે થોડોક તો સમય કાઢ. બિચારી એણે કીધું બાની દવા ખલાસ થઈ ગઈ છે તો આશીષ પાસે મગાવી લેજે. સાંજે આવી જજો, મારે માર્કેટ જવું તો તું બા સાથે જઈ આવજે. કેમ, એક પતિ તરીકેની તારી કોઈ ફરજ જ નથી એને માટે? બા મને એ કહો, આશીષ આખો દિવસ અહીંયા આટા માર્યા કરતો હોય, તમે બધા ઘરે બેઠા છો, એ ઘરે છે, તો તમારાથી બહાર જઈને દવા નથી લવાતી? હા સારું, ચાલ મારી દવાની વાત જવા દે, હું આશીષ પાસે અથવા કોઈની બી પાસે મગાવી લઈશ. પણ એક પત્ની એટલું તો વિચારે જ કે એનો પતિ ઘરે વહેલો આવે, એ લોકો આટો મારવા જાય, એની સાથે ટાઈમ થોડોક કાઢે. આ તો કાંઈ નહીં, રાતે મોડો આવશે, ખાશે નહીં ખાશે અને સૂઈ જશે. અરે બા, એની માટે આખી જિંદગી પડી છે. અત્યારે મારી ઉંમર છે કમાવાની, ધંધો સારી રીતે સેટ કરીને વેલ સેટલ થવાની, બરાબર? આખા હું પત્ની સાથે તો આખી જિંદગી પર રહેવાનું જ છે ને. અત્યારે થોડોક સમય મારે ધંધામાં તો આપવો પડે ને. બેટા, તું કે આખી જિંદગી મારી પાસે પડી છે, આ અડધે તો તું પૂગ્યો, તો એ તારા લગ્ન થયા છે. અને હવે જો તમે આ ફેમિલી પ્લાનિંગ કરવામાં મોડું કરો ને તો પછી સમાજમાં અમારે ઘણા લોકોનું સાંભળવું પડે. અરે બાપુજી, તમે આ શું બોલી રહ્યા છો? તમને કંઈ ખબર પડે છે? એક તો તમારા લગ્ન કરાવીને માથા પર બોજો નાખી દીધો છે, એટલે ફેમિલી પ્લાનિંગ કરીને મારે ફૂલ બોજા તલે દબાઈ જવાનું? મારે મારા ભવિષ્યનું કંઈ વિચારો નહીં બાપુજી. એક તો તમારા કહેવા ખાતર મેં લગ્ન કરી લીધા છે, પણ આગળ આ ફેમિલી પ્લાનિંગની મારી સામે વાત નહીં કરતા, સમજી ગયા? મારી જ્યારે ઈચ્છા થશે, મને લાગશે કે ભાઈ મારે હવે ફેમિલી પ્લાનિંગ કરવી જોઈએ તો હું કરી લઈશ. બેટા, પણ અમારો અનુભવ બોલે છે. આ મોટી ઉંમરે આ બધું છે ને ફેમિલી પ્લાનિંગ કરવા બેસે ને તો ઘણા બધા ઇસ્યુઓ આવે અને છે ને પછી પાકે ઘરે કાઠલા ન ચડે. અરે બાપુજી, સમય ગયો,
કે 17 વર્ષની ઉંમરે બાપ બની જતા હતા. હવે સમય બદલાયો છે તો આપણે સમયની સાથે ચાલવું જોઈએ. આ જૂની રૂઢી પ્રમાણે મારથી નહીં ચલાય. સમજી જતીન ગયા? અરે બા, એ બધી હવે લપ મૂકો અને મારી સામે બીજું આ ફેમિલી પ્લાનિંગ ફાલતુની વાતો નહીં આવી જોઈએ. બરાબર? જતીન, મને તું- જ્યારે લાગશે ત્યારે હું બધું પ્લાનિંગ કરી લઈશ. તમારા સુધી નહીં આવવા દઉં. સમજી ગયા? અને તમારે પ્લાનિંગ કરવી હોય ને તો તમારા આશીષ છે ને એના લગ્ન તો થઈ ગયા છે. આ 3 વર્ષથી શું કરે છે એને કહો ને પ્લાનિંગ. જતીન, આ તું તારા બાપની સામે ગમે તેમ બોલે છે. જરાક બાપની તો આમન્યા રાખ. કોની સામે કેમ બોલવું, શું બોલવું? તારા મગજ ઉપર શું ગરમી ચડી ગઈ કે તું સામે જોતો નથી કે માં છે કે બાપ છે કે બૈરી છે, બધા જ તારા માટે એક સરખા. આ સવારમાં તમે લપ કરીને મારું મગજ ખરાબ કરી નાખ્યું. આ ધંધો કરવા માણસ જતો હોય ને તો એને જવા દેવાય. આ ફાલતુની મગજમારીઓ લઈને ન બેસાય. હા, જવા દેવાય. પછી સાંજે છે તારી પાસે ટાઈમ અમારી પાસે બેસવાનો? નહીં ને? તારી પત્નીની પાસે તું નથી બેસી શકતો તો મા બાપ પાસે બેસવાનો હતો? પાછો કે હવારમાં ટાઈમ બગાડો જ. અરે મારી પાસે ટાઈમ નથી એટલે તો હું તમને ના પાડું છું આ બધા પ્લાનિંગ કરવાની. બરાબર? તો મારો ટાઈમ તમે ન બગાડતા. મારી પાસે સમય હશે ને ત્યારે હું તમારી પાસે આવીને વાત કરી લઈશ. બરાબર? ફાલતુ મારો રસ્તો બીજી વાર નહીં રોકતા. હાલો. જા આવે એકલું કામમાં જ ધ્યાન આપ, પછી પછતા હે. અરે પણ કેટલો પિત્તલ ખોપરી છે આ. આપણું મા બાપનું નથી સાંભળતો એ ઓલી બિચારીનું ક્યાંથી સાંભળે? કેવું ગમે એમ બોલે છે એ. આપણને એમ હતું કે હવે એના લગ્ન કરાવી દેવી ને તો કંઈક સુધારો આવે, પણ આ તો દિવસે ને દિવસે બસ કામમાં ને કામમાં જ પડ્યો રહે છે. કંઈ ધ્યાન નથી આપતો. ક્યારે ઘરમાં આવે ક્યારે જાય, બસ એની મનસુબી પ્રમાણે વર્તે છે. કોઈ સમજાવતું સમજતું નથી. આનું તો શું કરવું ને કેમ સમજાવવું ને એ હવે મને નથી ખબર પડતી. આટલી ઉંમર થઈ ગઈ છે, આપણે લગ્ન એટલા માટે કરાવ્યા કે એનું ભવિષ્ય સુધરે. જલ્દી બાળક આવે તો એ લોકોની ઉંમર નાની હોય ને ત્યાં બાળક મોટા થઈ જાય અને ખભે ખભો મિલાવીને કામ કરે. પણ નહીં. હાલ આપણે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ મેં લઈ લીધી છે ને અત્યારે જ જવાનું છે. હવે આપણે કેટલા હોસ્પિટલ બદલશું? કેટલો ટાઈમ થઈ ગયો. મારે શું આમ આખી જિંદગી પછી દવા જ લીધા કરવાની? તારી વાત હાચી, પણ જ્યારે બાળક રહ્યું હતું ત્યારે હું તને ના પાડતો હતો કે આ દવા લેમાં, પણ છતાંય તું ન માની એટલે તારે દવા ખાવી પડે છે ને. તમારી બધી જ વાત સાચી છે, પણ જુઓ હવે છે ને હું હોસ્પિટલ જવાની નથી અને હું હવે છે ને આ હોસ્પિટલના ચક્કર કાપીને હેરાન થઈ ગઈ છું. હું કેટલી દવા લઉં તમે એટલું વિચારો. ચલો આપણે એ બાબતે દવા લઈએ, પરંતુ શરીર છે ને, શરીરમાં બીજી ઘણી ઇફેક્ટ થાય. તારી વાત હાચી, પણ આ ડૉક્ટર છે ને બહુ સારા છે, આનું રિઝલ્ટ પણ બહુ સારું છે. એટલે અને તને ખબર છે ને કે હર એક લગ્નથી જોડાયેલા હોય એની ઈચ્છા શું હોય છે? હે, મને ખબર છે દરેક લોકોને બાળક તો જોઈએ જ, પરંતુ હું સાચું કહું બધી ભગવાનની દેન છે. જ્યારે ઈશ્વરને મંજૂર હશે ને ત્યારે બાળક આપી જ દેશે. આપણે ગમે એટલો પ્રયત્ન કરશું ને કંઈ કામ નહીં બને. મને ખબર છે તમે બહુ દુઃખી છો અને તમારી સાથે સાથે હું પણ એટલી જ દુઃખી છું, પણ હું શું કરું? આ કંઈ મારા હાથમાં તો નથી ને. ખબર નહીં ભગવાને કેમ મારી સાથે આવું કર્યું. બધું તારા હાથમાં જ હતું, પણ ન ખાવાની દવા તે ખાધી એટલે આટલા દુઃખી થવું પડે છે ને. પણ ત્યારે મને નથી ખબર. ત્યારે આપણે બાળકનો કાંઈ પ્લાન નહોતો, તમને પણ ખબર જ છે. હું જ્યારે આમ શેરીમાં જાઉં ને તો એ બધાય મેણા મારે છે, તને ખબર છે? તમારે એ બધો મેળા મારે એ જોવાનું છે કે મારું જોવાનું છે? મને અંદરથી કેટલી વેદના થતી હશે એ વિશે તમને કાંઈ વિચાર નથી આવતો? અરે મને તો અંદરે વેદના થાય છે અને બહાર જાઉં તો બહારે વેદના થાય છે. શું કરવું? હું તમને કહું છું ને તમે ગામ આખાનું ન વિચારો. અને મસ્ત તે ગામ હોય એ તો બોલ્યા કરે, આપણે આપણું ભવિષ્ય સુધારવાનું છે. પણ હવે આની પહેલાંય તમે મને 2 થી 3 વખત કીધું હતું આ ડૉક્ટરનું રિઝલ્ટ એટલું સારું છે, ત્યારે હું તમારી ઉપર ભરોસો કરીને આવી. કેટલી દવા લીધી, કેટલી. હવે મારે એકેય દવા નથી લેવી. મેં બધું હવે ભગવાન ઉપર છોડી દીધું છે. જો મારે આ એક વાત માન, આ ડૉક્ટર સારા છે અને રિઝલ્ટ એનું સારું જ આવશે એટલે કહું છું. ખાલી આ એક ડૉક્ટર પાસે આવ્યો, આ જીગોર્યો ને એને બેનને પણ આ જ પ્રોબ્લેમ હતો. એને જો 6 મહિનાની એની ઘરે દીકરો છે. સારું, આ છે ને હું છેલ્લી વાર આવું છું એ તમારી પર ભરોસો કરીને. પેલી 2 વારમાં પણ કાંઈ ફરક પડ્યો નહોતો, એટલે હવે જો થશે ને તો હું સાચું કહું છું હું નહીં આવું. નહીં
મને વિશ્વાસ છે જો અહીંયા છે ને હવે આપણે સારા દિવસો જ આવશે. સારું ચલો. ભાઈ ક્યાં જાઓ છો આ બધા તૈયાર થઈને? આ એક ડૉક્ટર બહુ સારા છે ને એટલે એની પાસે જ આવી છે. હું શું કહું છું, તમારું આ રોજનું ડૉક્ટરને બતાવવાનું છે ને એ બંધ કરો. કંઈ થવાનું છે નહીં. છેલ્લા 3 વર્ષથી તમે આ જ કરો છો. કંઈ પરિણામ મળ્યું નહીં ને? બેન, એવી વાત નથી, પરંતુ ગમે તે વસ્તુ હોય ને એની આશ આપણે મૂકવાની ન હોય. તમારા ભાઈનું દિલ તો બહુ નરમ છે અને ગામનું કોઈ વ્યક્તિ એમને કહી જાય ને ત્યારે એમનીથી સહન નથી થતું. એટલા માટે એ એક ઉમ્મીદ રાખીને બેઠા છે કે કોઈ પણ ડૉક્ટર પાસે જશું અને સારો હોય ઈલાજ કરશે અને કદાચ બાળક રહે. અને બેન આ જીવન છે તો તડકો ને સાંયો તો આવતું જ હોય. હા, અત્યારે અમારા જીવનમાં તડકો છે તો ઉપરવાળો બધું જોતો જ હશે ને, સાંયો આવશે. પણ આશા રાખવાની અને ધીરજ રાખવાની કંઈક હદ હોય. 3 વર્ષ થયા, કંઈ આજકાલના તમે આ દવા નથી કરતા. અને ભાઈ, હું તો શું કહું છું કે તમે કોઈ સારો રસ્તો ગોતી જ લો એટલે તમને આ મુસીબતમાંથી છુટકારો મળે. બેન આવું ના બોલ, મને ખબર છે તું હું કહેવા માગે છે, પણ મેં તો બધું છે ને ભગવાન પર છોડ્યું છે. અને અમે અત્યારે જાવીએ છીએ એ ડૉક્ટર સારો છે તો ત્યાંથી જ કાંઈક રસ્તો મળશે. બેન, હું તમને શું કહું છું કે તમે જે આ બધી નેગેટિવ વાતો કરો છો ને એની કરતાં તમે અમારો થોડો સહકાર આપશો ને તો અમારી પણ ઉમ્મીદ વધશે. અને મેં તમારા ભાઈને કીધું જ છે કે આપણે પૈસા આવી રીતના નથી બગાડવા. આ છેલ્લી અને પહેલી. હા બેન, આવી વાતો તમે કેટલા ટાઈમથી કરો છો અને એમને પૈસા પાણીની જેમ બગાડ્યા કરો છો. બેન તું મારી સગી બેન છો એટલે નકર આનો જવાબ છે ને હું બહુ સારો આપત. પણ બેન ચિંતા નહીં કરતી, બધું ભગવાન સારું જ કરશે. અરે તો તમે પણ એવું કેમ વિચારો છો કે હું તમારી સગી બેન છું ને તમે મને જવાબ નહીં આપી શકો? આપો તમે તમારે. નહીં બેન, બેનને થોડું કંઈ કહેવાય. અને હા બીજી વાત એ કે તું મને શું કહેવા માગે છે એ મને ખબર છે. તું એમ કહેવા માગે છે કે આનથી હવે છૂટા પડો ને બીજા લગ્ન કરો, પણ એ વાત આજે નહીં બને અને કાલે નહીં બને. હાલ આપણે જતીનના બાપુ, આપણે ફાર્મનો ને ઘરનો વેરો આવ્યો છે તો આશીષ જતો આવતો હોય ને તો એની પાસે ભરાવડાવી લ્યો ને. પછી જો ડેટ જતી રહેશે ને તો પાછા એ લોકો ફાઇન કરશે. હા હવે મને ખબર છે મોડું થાય એટલે વ્યાજ ચડાવે બધાય, પણ એક કામ કરને એ આખો દિવસ એના કામમાં પડ્યો ને આજ તો એ બાઈને લઈને કંઈક દવાખાને ગયો છે પાછો. કાલે એક કામ કરને હું પોતે જ ભરી આવીશ એ રૂપિયા. પણ ભૂલતા નહીં હો. હા હા નહીં ભૂલું. હું યાદ કરાવીશ તમને. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. મમ્મી, હા બેટા. હું શું કહું છું, મેં છે ને આજ સવારમાં જ ભાઈને ને ભાભીને હોસ્પિટલ જતા જોયા. એ લોકો 3 વર્ષથી આવી રીતે પૈસા બગાડે છે. તમને શું લાગે છે કંઈ પરિણામ આવવાનું છે? બેટા પરિણામનું તો હવે એવું છે ને કે ભાઈ એના નસીબમાં જ્યારે લખ્યું હશે ત્યારે સંતાન સુખ પ્રાપ્ત થશે. અને બીજું તો કેમ કરવું, પ્રયત્નો તો કરે છે. સાંભળો, હવે આજે વાત નીકળી જ છે ને તો હું તમને બેઉને કહું. શરૂઆતમાં તો છે ને ઓલીને રહ્યું તું શું વાત કરે તું? 2 વખત, પણ છે ને હજી ઉંમર નાની છે કરીને એણે પડાવી નાખ્યું હતું. અને હવે ટ્રાય કરે છે તો હવે બહુ રહેતું નથી અને પછી હવે ડૉક્ટરને ત્યાં દોડે છે. હા આમાં કંઈક કોમ્પ્લિકેશન આવ્યા હોય. આ બધું છે ને જે ભગવાન આપે ને તે એનો આદર ન કરે, અનાદર કરે અને હવે અત્યારે વલખા મારે. બીજું હું? હા, મેં ત્યારે જ કીધું તું આપણો દીકરો તો કાંઈ સમજે નહીં, એ તો હાવ એવો જ છે. ઓલીને મેં કીધું તું કે તું આ રહેવા દે, ભગવાને આપ્યું છે તો પ્રસાદ માનીને, અને આમ પડાવો નહીં તો કે એ તમારા દીકરા કહે છે કે ના નથી જોતું હમણાં. એ તો એનું બહાનું કાઢે. આ બાયો માણસને જેમ જોતું હોય એને છે ને વહેલા છોકરા ન જોતા હોય, ક્યાંક રખડવા જવાનું જો બાકી હોય, ફરવા જવાનું બાકી હોય ને એટલે મોજ મજા કરવી હોય એને બધાને. એ આપણો આશીષ થોડોક એવો છે, મને નથી ખબર. ના ના મમ્મી, પપ્પાની વાત સાચી જ છે. આપણા ભાભી જેવા છે. તમે શું એને નથી ઓળખતા? હું ઓળખું છું પણ હાલો હવે જે થયું એ હવે આપણા હાથમાં તો કાંઈ છે નહીં. પણ હું શું કહું છું, 3 વર્ષ થઈ ગયા હજી કંઈ થયું નથી.
તો હું તો એમ કહું છું કે આપણે સમયસર છે ને આપણા ભાઈના મેરેજ બીજી જગ્યાએ કરાવી દેવા જોઈએ. એટલે આવા ગાંડા નહીં કાઢતું. એ ક્યારે કરાય? જ્યારે હાવ રહેવાની ઉમ્મીદ ન હોય ને ત્યારે એવું કરાય. અને તોય આ સમાજમાં પછી લોકો આપણને કહે. અને એ ખાતરી છે કે બીજા લગ્ન કરાવો ને થઈ જ જવાનું છે? લખી દીધું છે ક્યાંય? બેટા એવું તો ક્યાંય લખીને જ દીધું, તારી મમ્મીએ કીધું એમ. એટલે એ જે તું કહે છે ને એ ઉતાવળું પગલું કહેવાય. એટલે એવું તો હાલમાં ન કરાય આપણે. વહુ ગેલો છે થોડો, અને કદાચ એણે એ વખતે બાઈની હામાં હા મેળવીને કદાચ આ કર્યું હોય ખોટું કામ, તો હવે પસ્તાવાનું રહે. આમાં તો એવું છે, ભગવાને જોવે કે ભાઈ અમે આશીર્વાદ આપ્યા હતા તેથી ન લીધા, સ્વીકાર્યા નહીં, તો હવે થોડાક તપ વધારે કરો પછી દેવું એમ. અને અત્યારે છે ને આમે બાયુના ખાણીપીણી બધી હાવ બદલાઈ ગઈ છે જરા એક એક ખોરાકમાં પોષક તત્વ છે. જંક ફૂડ ખાવા ને ફાસ્ટ ફૂડ ખાવા અને મજા કરવી. ઘરે કોઈને મહેનત કરીને રાંધવું નથી ને સારો ખોરાક ખાવો નથી, બસ ક્યાંથી રહી? એ દહીં દૂધ તો ખાવા જ નથી. જરાક મલાઈ આમ આડી આવે ને ત્યાં તો એમ કે છી આવું નથી ભાવતું. હવે દહીં દૂધ નહીં ખાવ ને બધું પેલું તમે ફાસ્ટ ફૂડ ખાધા કરશો તો શરીર શું હારા તમારા રહેવાના અને શું રિઝલ્ટ આપવાના આમાં? જવા દ્યો. જો એ બેવને જેટલું દોડવું હોય ને એટલું દોડવા દે અને જે કરવું હોય ને એ કરવા દે. પણ મમ્મી છે ને ભાઈ ભાભી આવ્યા પછી આપણે કોઈનું કંઈ માનતો જ નથી. એ બધે એવું હોય. એ બસ છે ને ભાભી કે ને એમ જ કર્યા કરે. પણ એ હવે બધે એવું થઈ ગયું છે. હવે ક્યાં દીકરાઓ માવતરનું સાંભળે જ છે? ઓલો આપણે મોટો એવો જ છે. મારે તો શું છે, હવે મેં તો તમને કીધું કે ભાઈ આવું કંઈ છે, પણ હવે તું તમને તારે લોકોને જેમ સારું લાગે એમ. તું તારે ઉપાધિ કરમાં જા, તું તારું કામ કર. એ જે થશે ને એ અમે બે ફોડી લેવું. જા બેટા. કંઈ નહીં, ચલો. હા, આ નાનકી છે ને વચ્ચે ન બોલવું જોઈએ. હજી કુંવારી છે. હા, એ બે બાઈવાળાનો ને એનો પોતાનો પ્રશ્ન છે. એ ઘરની વહુઓમાં ને ભાઈઓમાં ને એણે ન બોલાય. સારું, જવા દ્યો. કેમ તમે ઉદાસ બેઠા છો? કંઈ નહીં સંધ્યાબેન, જો ને આ તમારા મોટા ભાઈ મારી કોઈ વાત સાંભળવા જ તૈયાર નથી. એમને હું કહું છું કે આપણે સંતાન લાવી દઈએ તો પણ નથી સાંભળતા. અને જુઓ છો ને ઘરમાં કેવું વર્તન કરે છે. એમને કંઈક કહેવા કે કંઈક પૂછવા જવું ને તો એટલું ચીડચીડ કરે છે, એટલા ચીડચીડિયા થઈ ગયા છે ને હવે તો મને એમને કંઈ પૂછતા પણ ડર લાગે છે. ભાભી, તમે લોકો છે ને એકબીજા જોડે ટાઈમ જ સ્પેન્ડ નથી કરતા. તમે લોકો એકબીજા સાથે રહો, વાતચીત કરો. મેં કેટલો ટ્રાય કર્યો પણ તમારા ભાઈ પાસે ટાઈમ જ નથી હોતો. કંઈક કહેવા જવું ત્યાં એમનો ફોન આવી જાય. અને જો ફ્રી પણ બેઠા હોય ને તો એમની સાથે કોઈ વાત કરવા જવું ને તો કંઈ પણ બહાનું કાઢીને ઊભા થઈને જતા રહેશે. મને તો એવું લાગે છે જાણે બળજબરી એમના લગ્ન મારી સાથે કરાવ્યા હોય ને એવું લાગે છે મને. અરે નાના ભાભી, એવું કંઈ નથી. પણ આ તો શું છે કે ભાઈને થોડુંક કામમાં ધ્યાન વધારે હોય છે ને એટલે કોઈ સાથે બરાબર વાત નથી કરતા. તમે ના જોયું એ મમ્મી પપ્પાને પણ બરાબર આન્સર નથી કરતા. હા પણ સંધ્યાબેન, આવું ક્યાં સુધી ચાલશે? આવું કરતાં કરતાં 3 વર્ષ થઈ ગયા. અને ખબર છે આજે તો અમારી એનિવર્સરી છે તોય એમને નથી યાદ. તમે બધાએ મને વિશ કર્યું ને, પણ એમને તો કોઈ રિએક્શન જ નહીં આપ્યા. મેં એમને સવારે જ વાત કરી તો બસ ઊભા થઈને જતા રહ્યા કે મારે કામ છે, હું કામ પતાવીને આવું છું. હવે જોજો રાત સિવાય નહીં આવે. ભાભી, તમે એક કામ કરો ને, આજે તમારી એનિવર્સરી છે ને તો તમે ભાઈને કંઈ સરપ્રાઈઝ આપો ને, કંઈ સરપ્રાઈઝ પાર્ટી કે એવું કંઈ પ્લાન કરો ને. એમને તો એમાં પણ રસ નથી. જો ભૂલથી રાખી બી દીધી ને તે મારી પર ગુસ્સે થશે, કોને પૂછીને રાખી. અને જો એ લેટ આવ્યા તો રહેવા દો સંધ્યાબેન, એ બધું વિચારવું જ ખોટું છે. અને હવે તો મેં વિચારવાનું જ છોડી દીધું. એમને જેમ કરવું હોય એમ એ એમની રીતે રહેશે અને હું મારી રીતે. હું શું કહું છું, તમે લોકો છે ને થોડા ટાઈમ માટે ક્યાંક બહાર ફરવા જતા રહો, જેથી કરીને ભાઈ એનું કામ પણ મૂકી દેશે અને તમને ટાઈમ પણ આપશે. તમને શું લાગે છે સંધ્યાબેન, મેં એમને કહ્યું નહીં હોય? પણ એ ના પાડે છે. એ કહે છે મારી પર બધી ઘરની જવાબદારી છે, મારે ઓફિસ જવું પડે, મારે બિઝનેસને આગળ વધારવાનો છે. નથી સમજતા, કોઈ વાતે નથી સમજતા.
3 વર્ષ થઈ ગયા. તમે જોયું એ મને કોઈ દિવસ શોપિંગ કરાવવા પણ લઈ ગયા? એમને આવું જ નથી મારી સાથે ક્યાંય. બસ એમને તો એમની ઓફિસ અને એમનું કામ, બીજું કંઈ દેખાતું જ નથી એમને. ભાભી તમે ટેન્શન ના લો, બધું જ બરાબર થઈ જશે. અને આમ ઉદાસ ના બેસો, આજે તો કેટલો મસ્ત દિવસ છે ને. હા ને. અને તમે કેમ એવું વિચારો છો કે તમે કંઈક સરપ્રાઈઝ પ્લાન કરશો અને ભાઈ લેટ આવશે કે એમને નહીં ગમે? કદાચ એવું પણ બની શકે કે એમને ગમે, એમને પણ એવું કંઈક કરવું હોય પણ એમના પાસે ટાઈમ ના રહેતો હોય. હા ને, તો તમે એવું કંઈક કરો, ઠીક છે? સારું, વિચારીશું આ વિશે. હા ને. ચલો તો મને કામ છે, હું જાઉં. હા અને હા, આવી રીતના ઉદાસ નહીં બેઠા રહેતા. હા ને. હા. ઘરમાં બધાને મારી ચિંતા છે, ખાલી આમને જ મારી ચિંતા નથી. હા, અમને સમાચાર મળ્યા કે તમને સંતાનમાં દીકરી થઈ છે અને આ ટ્રીટમેન્ટ તમારે સફળ થઈ એ બદલ ભગવાનનો આભાર. અને તમારે ઘરમાં નાનું બાળક કિલકારી કરતું થઈ ગયું ને એને 1 વર્ષ થઈ ગયું પાછું. ખૂબ સરસ. એ તમે ટ્રીટમેન્ટ ક્યાં કરાવી હતી? આપણે અહીંયા કામરેજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ને, હં ત્યાં આગળ ઠીક. અજય ગોયાણી સર છે ત્યાં. હા, તો મેં કીધું અમારે નથી થતું ને, અમે એની વિઝિટ લઈએ, એને કન્સલ્ટ કરીએ અમે અને મળી આવીએ. આશીષભાઈને હજી કંઈ સંતાન નથી થયું? ના, એ લોકો ટ્રાય તો કરે છે અને ટ્રીટમેન્ટ એ ચાલુ છે, પણ હવે ખબર નહીં કેમ કંઈ રિઝલ્ટ નથી મળતું. એકવાર અહીંયા અજય ગોયાણી સાહેબને ત્યાં બતાવી દો. હા, એ જ કહું છું. હવે છે ને કાલબાલી લોકોને મોકલું બધા રિપોર્ટ લઈને. મને એવું લાગે છે કે આપણે એકને એક ડૉક્ટરની દવા લીયા કરે છે ને, હવે એને કહે આશીષને કે ભાઈ તું ડૉક્ટર બદલ તો કંઈક ખબર પડે આપણને. હા હા, આજ સાંજે આવે ને એટલે કહીએ આપણે એને. તબિયત સારી છે ને બેબીની ને તમારી ને? સારું, લ્યો. તમે જ્યારે ટ્રીટમેન્ટ કરાવી પછી ડૉક્ટરે તમને શું કીધું હતું, એને કેવી રીતે કાળજી લેવી, બાળક જન્મ થાય ત્યાં સુધી એનું શું શું ધ્યાન રાખવું, ખોરાકમાં શું ધ્યાન રાખવું, એવું તમને કંઈક કીધું હશે ને? કીધું હતું, પણ અત્યારે તો બધું નોર્મલ છે. હમણાં જ અમે ચેકઅપ માટે ગયા હતા ને, અત્યારે તો બધા નોર્મલ રિપોર્ટ છે. અને એવું કીધું છે કે બહુ આમ અડવાડ નહીં કરવાનું, એમ ચેપ ઇન્ફેક્શન લાગે ને હજી તો નાના બાળકને. હા. અને 2 મહિના સુધી કાચની પેટીમાં રાખ્યું હતું, પછી હવે તો કંઈ વાંધો નથી. ઓહો, રાખવું પડેલું? રાખવું પડે. અચ્છા. ચાલો દાદા અમે જઈએ, હવે બેબી નાની છે એટલે. પણ આવ્યા છો તો ચા પાણી કરીને જાવ ને. સારું તો હા આવજો પાછા. એ અને આવજો. બીજી વખત આવો ત્યારે દીકરીને લઈને આવજો. સ્વીટી, શું વિચારે છે? ભાભી તમને તમારી બધી તકલીફ ખબર જ છે ને. આ સંતાન પ્રાપ્તિ માટે કોને ઈચ્છા ના હોય, પણ જુઓ ને ભગવાને આ કેવું મારી પર દુઃખ દીધું છે કે મને સંતાન પ્રાપ્તિ થતી જ નથી. એટલું બધું ના વિચારીશ, એક દિવસ જરૂર તારી સંતાન પ્રાપ્તિ થશે. અને આટલું બધું ના વિચારીશ. પણ ભાભી એ દિવસ ક્યારે આવશે તમને ખબર છે? હવે તો બહારના પણ ઘરના પણ મેના ટોળા મારવા માંડ્યા છે કે, અને હવે તો 5 વર્ષ થઈ ગયા. મારે શું કરવાનું? હવે સાચું કહું ને, મને કઈ ઉમ્મીદ રહી જ નથી. એવું નહીં વિચારવાનું સ્વીટી. જો એકના એક દિવસે એ જરૂર થશે, જો તું ઈચ્છે છે. મારું પણ જોવે જ છે ને તું, મને પણ ક્યાં સંતાન છે. તો હું એટલું બધું વિચારું છું. બધું છે ને ભગવાન પર છોડી દેવાનું. તમને એક વાત કહું? હા બોલ ને. આ આશીષ છે ને, એનીથી તો ધીરજ રહેવાતું જ નથી. મતલબ આટલા વર્ષથી કાંઈ સંતાન પ્રાપ્તિનો કાંઈ આટલો આમ શું કહેવાય અંદેશો પણ નથી. છતાંય તેને એટલી ઉમ્મીદ છે ને કે આપણે આ ડૉક્ટર પાસે જઈએ, આ ડૉક્ટર પાસે જઈએ. હવે ડૉક્ટરે બિચારા શું કરે? અને ભાભી તમે સાચું કહો, હું દવા કેટલા ટાઈમ લઉં? ક્યાં સુધી હું દવા લઉં હવે? જો સ્વીટી, તું એમ કહે છે ને હું ક્યાં સુધી દવા લઉં, ક્યાં સુધી દવા લઉં, પણ તું જોજે ક્યાંક ને ક્યાંક એકના દિવસ એવું બનશે જ કે તને સંતાન પ્રાપ્તિ થશે. ભાભી મને તો એવું લાગે છે ને ભગવાન એવું ઈચ્છે છે કે અમારે સંતાન થાય જ નહીં. ભગવાનને 10 વખત અરજ કરીને મરી ગયા છીએ, પણ નહીં, હવે તો મને ભગવાન ઉપર ભરોસો રહ્યો નથી.
કરવું શું એ જ ખબર પડતી નથી. બધાય થાકી ગયા છે ભાભી. આની કરતાં મેં લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. ના સ્વીટી, એવું ના વિચારીશ. ભગવાન ક્યારેય કોઈના વિશે આવું ખોટું કરે જ નહીં કોઈની સાથે. તું શું કેમ એવું વિચારે છે? કારણ કે ભાભી, મને વિચારવા ઉપર આ સમાજ, આ ઘરના લોકો બધા મજબૂર કરે છે. ભલે મારા મગજમાં વાત ન હોય, પરંતુ તમને ખબર છે, અમારું માઇન્ડ છે ને આખો દિવસ ટોર્ચર થયા કરે છે. કારણ કે સંતાન નથી. મને એમ થાય છે કે હું હમણાં બહાર જઈશ અને કોક એક વ્યક્તિ મને મેળું ટોળું મારશે કે તને સંતાન નથી. ભાભી, હું શું કરું? ના સ્વીટી, તું એવું ના વિચારીશ. તને સંતાન થશે. અને ઘરના બોલે તને એટલું બધું પણ ક્યાં બોલે છે? તું એવું વિચારે છે. બાકી એમને પણ તારી પરિસ્થિતિ ખબર જ છે ને કે તને કેમ સંતાન નથી થતું, એનું કારણ શું છે. ભાભી, તમને ખબર છે આપણા નણંદના મગજમાં તો શું વિચારો ચાલે છે કે આશીષને બીજા લગ્ન થઈ જાય અને એ મને છૂટાછેડા દઈ દે. ભગવાન ન કરે એવું કાંઈ થાય તો ભાભી મારું કોણ? અરે ના ગાંડી, એવું નહીં થાય. એવું શું કેમ વિચારે છે તું? અને તને શું લાગે છે આશીષભાઈ તને એટલા આસાનીથી છોડી દેશે? અરે ગાંડી, એ તને બહુ જ પ્રેમ કરે છે. એટલે તો એ દવાખાનાની ફીસ નથી જોતા, તારા ખર્ચા નથી જોતા. એ તને જે જોઈએ ને એ લાવી આપે છે. તો તું શું કેમ એવું વિચારે છે? ભાભી, સંધ્યાબેનને શું છે ખબર છે? એમની તો નાદાની છે. એ છોકરમન છે. એને ખબર ના હોય ક્યારે શું બોલવાનું. અને ગાંડી, તારી ક્યાં હજુ ઉંમર જતી રહી છે? એ જ ને, ઉંમર નથી ગઈ, પરંતુ લોકો સમજતા જ નથી ને. બધાને એમ જ છે કે મેરેજ થાય પછી વર્ષ બે પછી છોકરું તો હોવું જ જોઈએ, અને ન થાય તો એને બાંચનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. સાચી વાત છે ને ભાભી? તારી વાત સાચી છે. તને સંતાન જોઈએ છે, આશીષભાઈને પણ સંતાન જોઈએ છે, અને મારી પરિસ્થિતિ તો જો, મને સંતાન જોઈએ છે, પણ તારા જેઠને જરા પણ મંજૂર નથી. તો હું પણ સહન કરું છું ને. એ તો મારી સાથે ખબર છે ને, પ્રેમથી વાત પણ નથી કરતા. ભાભી, તમે આટલું બધું કઈ રીતે સહન કરી શકો છો? મને તો એ જ નથી ખબર પડતી. કોઈ એક જણના લીધે કંઈ પરિવાર છોડી થોડી દેવાય. આજે તમે બધા મને પ્રેમ કરો છો ને, તું મને પ્રેમ કરે છે, મારી નણંદ જેવી બેન છે, એ મારું ધ્યાન રાખે છે. અને બા બાપુજી કેટલા સારા છે, કેટલું ધ્યાન રાખે છે આપણું. તે એકવાર આટલી ભૂલ કરી તોય તને કોઈ દિવસ એમણે જણાયું? હા, ક્યારેક કદાચ ગુસ્સામાં તને કહી દીધું હશે, પણ પછી તો એ તને પ્રેમ જ કરે છે ને. હા ભાભી, પછી તમારી બધી વાત સાચી, પણ સારું, હવે હું મારા મગજને છે ને ઠંડો રાખવાની કોશિશ કરીશ. તમે આવ્યા, મને સારું લાગ્યું, થોડી ઘણી હિંમત મળી. એવું જરાય ના વિચારતી. હા, ભગવાન બધું જ સારું કરશે. શું થયું બેટા? બા, ખબર નહીં, મને એકદમ ચક્કર જેવું આવે છે અને વોમિટિંગ ચાલુ થઈ ગઈ. બેટા, તારો જીવે મચલાય છે? હા બા, આ તો મારો દીકરો. ચક્કર પણ આવે છે બા મને. હા બેટા, બહાર આ. બેટા ધીરે. થોડુંક આડું પડવું છે? ના બા, મને ચક્કર આવે છે બા. હા બેટા, આવશે જ. હા હા. શું થયું ભાભી? તને ખબર છે તું ફિયા બનવાની છે? કોંગ્રેચ્યુલેશન્સ ભાભી. થેન્ક યુ. હા, અને જો હવે આપણા ઘરમાં થોડા જ વખતમાં નાનું નાનું બાળક આવશે કિલકારી કરતું. જો બેટા, ભગવાને આપણી સામે જોયું હે ને. અને સાંભળ, હવે છે ને તારે બહુ વજન નહીં ઉચકવાનું, કામ કરવાનું પણ હળવું હળવું કામ કરવાનું, અને બહુ આરામે નહીં કરવાનું. સારા પુસ્તકો વાંચવાના, હે, સારી વાતો સાંભળવાની, મને બેટા. આશીષ, સ્વીટી, અહીંયા આવો તો. આશીષ, હા હા બા. આવો જલ્દી. શું થયું બા? હા બા. હા જો, અને સારા દિવસો છે, ગુડ ન્યૂઝ છે. અરે વાહ ભાભી, બહુ જ ખુશી થઈ હો. કોંગ્રેચ્યુલેશન્સ તમને. થેન્ક યુ. હા ભાભી. અને આશીષ, એક વાત કહું બેટા, આજે છે ને ઓલા
જાનવીબેન ને એ લોકો આવ્યા હતા. તો એણે છે ને કંઈક કામરેજ પાસે કોઈક અજયભાઈ ગોયાણી કરીને છે ડૉક્ટર, એની ટ્રીટમેન્ટ કરી હતી અને જો એ લોકોને રિઝલ્ટ મળ્યું. બટા જો તમે લોકો 5-5 વર્ષથી કોશિશ કરો છો, ડૉક્ટરની દવાઓ લ્યો છો, હજી કાંઈ નથી મળ્યું ને પરિણામ, તો બેટા આપણે ડૉક્ટર બદલી નાખીએ. તમે જાઓ જાનવીબેન પાસેથી એમનો નંબર લ્યો, એપોઇન્ટમેન્ટ લ્યો અને એ ડૉક્ટરને કન્સલ્ટ કરો. ભલે બા અમે અત્યારે જ જાવી. હા જાઓ બેટા જાઓ. હા જાઓ. જતીનના બાપુ ક્યાં છો તમે? અહીં આવો ને જલ્દી. હા આવું છું. બોલો. હા જો ભગવાને તમારી વાત સાંભળી લીધી. એ આને હારા દિવસ છે. વાહ ભગવાન, ઘણી કૃપાઓ તારે. શુભેચ્છા બેટા તને. તમે દર વખતે આશીર્વાદ દેતા હતા ને, જો હવે ફળ્યા. અને ઓલો જતીન્યો ક્યાં ગયો? એટલે એ જતીન, ઈ એક છે ને બેરો છે. જતીન, એ અહીં આવતો. હે ભગવાન. જતીન તો આવો જ રહીશ. એ બે અહીંયા. તને કાંઈ ખબર છે? આને હારા દિવસ છે. એ મોઢા પર કાંઈક તો હાસ્ય લાવ. સારા દિવસ એટલે એ તું બાપ બનવાનો, આ દાદા, આ ફિયા અને હું દાદી. થોડો તો રાજી થા, પણ હવે આ ભગવાને આપણી સાંભળી લીધી. કેટલા વર્ષોથી આપણા ઘરમાં નાનું બાળકનું કિલકારી નહોતી કે હવે સંતાન આવશે. બાપ મને છે ને અત્યારે બાપ બનવાની કોઈ જલ્દી નથી. એ- એક કામ કર તું એબોર્શન કરાવી નાખ. ના, તારે બાપ બનવાની જલ્દી ન હોય ને તો કાંઈ નહીં, પણ મારે જ દાદી બનવું જ છે. અને જરાક તો હવે સમજ, આ બહુ નસીબદાર હોય ને એને આવા દિવસ આવે. આ લોકો જો કેટલી દવા કરાવે, આપણા આશીષ્યો કેટલી દવા કરાવે છે એને કંઈ ઘરે પરિણામ નથી ને. અરે પણ બા અત્યારે હું જવાબદારી લેવાને સક્ષમ નથી. જતીન, આ શું તું સક્ષમ માંડી બેઠો છે? હવે તારી ઉંમર કાંઈ નાની છે કે હવે રાહ જોવાય? અને ભગવાને ખોળામાં નાખ્યું જ છે ફળ, તો હું કામ આપણે એને તિરસ્કારવું જોઈએ? અને ભગવાને દીધું તારી પાસે હવે પૈસો, ટકો, આ મિલકત બધુંય થઈ ગયું છે, તો હવે હું છે આટલી બધું? અને જતીન, આ ઓછી આવકવાળા પણ પોતાના દીકરાઓને પાળી પોસીને મોટા નથી કરતા. અને આપણે તો ભગવાનની દયા છે, આપણે પાસે માલ મિલકત છે, તું સારું કમાશો અને સંતાન મોટા થઈ જાય. અને અમારે આ ઉંમરે દાદા દાદી બનીને સુખનો અનુભવ હોય દાદાનો, તને કંઈ ખબર પડે છે કે નહીં? આજે તારી સાથે ભણતા હતા ને એ છોકરાઓના છોકરાઓ પણ આજે 5મું 7મું ધોરણ ભણતા થઈ ગયા. અને તારે તો હજુ ભગવાનને ખોળામાં દીધું છે, ત્યાં તું એનો અનાદર કરે છે. અને બેટા તું બધા આવા વિચારો કરે છે. જો અમે તારી જેમ વિચારતા હોત ને તો આજે તમે આટલા મોટા ન થયા હોત. આ તમારી ઉંમર નાની હોય ને ત્યાં તમારા બાળકો મોટા થઈ જાય ને તો ખભે ખભો મિલાવીને તમારી હારો હાર ઊભા રહે. એ તને ખબર છે? અને બધું સમયસર થાય ને એ સારું લાગે. જો બેટા, આજે તું આ ઉંમરનો છે, આ તારા બાપુની ઉંમર થવા માંડી છે, પણ આજે તું કામ ધંધે લાગી ગયો તો એને હવે તકલીફ નથી ને. તેવી રીતે તારા બાળકે તું નાનો હોય ત્યાં મોટા થઈ જાય ને બેટા. હે? અને હજી અમે જીવીએ છીએ તો છોકરા મોટા કરવામાં તમને મદદરૂપ થઈશું. પછી અમે જ નહીં હોવી તો તમે કામ ધંધામાં પડ્યા રહો ને આ પછી છોકરા કોણ સાચવશે? તમારી વાત સાચી છે બાપુજી. અત્યાર સુધી હું એ ગણતરી કરતો હતો કે હું સંપન્ન હોઉં, અને સંપન્ન થવા માટે કોઈ સીમા તો છે નહીં. ને આજે એ વસ્તુ મને સમજાઈ ગઈ છે. કદાચ મારી ભૂલ હતી ને અત્યાર સુધી હું સમજ્યો ન હતો, પણ આજે હું મારી પોતાની ભૂલને સ્વીકારું છું. અને આજથી હું કમાવાનો મોહ છોડીને જીવન જીવવાનો મોહ રાખીશ. સારું બેટા, જાગ્યા ત્યાંથી સવાર. અને તને છે ને હંમેશા ખુશ રાખીશ. હવે તારે છે ને, મને ખબર છે કે અત્યાર સુધી મેં તને ઘણું દુઃખ આપ્યું છે, મેં તારું મન ઘણું દુભાવ્યું છે, પણ હવે હું તને વિશ્વાસ આપું છું કે હવે હું તને કોઈ દિવસ દુઃખી નહીં થવા દઉં. હા, એને હવે સારા દિવસો જાય છે ને તો એની ભેળો રહેજે અને એને હરવા ફરવા લઈ જાજે. ખુશ રાખજે કાંઈ. બેટા રોજ રાતે છે ને જમીન તમારે આંટો મારવા જવાનું અને એને ફ્રૂટ ખવડાવવાના, દૂધ પીવડાવવાનું. બાળક એ સારું આવે હો, હુષ્ટ પુષ્ટ આવે, પછી ડૉક્ટર પાસે બહુ જવું ન પડે.
હા બા એ તો તમે છો ને એ કાળજી રાખવા માટે મારા સુધી ક્યાં વાત આવવાની છે પણ મારાથી બનતી કોશિશ હું પૂરી કરીશ. હા બેટા, બસ કાંઈ નહીં, તું ખાલી એની સાથે છે ને રોજ રાતે અડધો કલાક આંટો મારી આવીશ ને તો એનું મન એકદમ પ્રફુલ્લિત રહેશે બેટા. હો ને? સાચી વાત છે બા. હા